વલસાડ જિલ્લા એલસીબી પોલીસના કોન્સ્ટેબલ ઉપર મારવાનો તથા લાંચ લાગ્યાના આક્ષેપ સામે આવ્યા છે। પ્રોહિબિશનના ગુનામાં આગોતરા જામીન લઈને આવેલા યુવાને ઢોર માર મારી 2 લાખની લાંચના આક્ષેપો લાગ્યા છે। પાડીના કોટલાવ ખાતે રહેતા યોગેશ પટેલને એલસીબી કોન્સ્ટેબલે ધમકી આપી હતી। આગોતરા જામીન મળવા છતાં પોલીસે જામીન ન લીધા 2 દિવસ પોલીસ સ્ટેશનમાં બેસાડીને માર માર્યો। સમગ્ર મામલે એલસીબી કોન્સ્ટેબલના કથિત અત્યાચારથી ઘાયલ યોગેશ પટેલ દ્વારા ગૃહ વિભાગ સહિત જિલ્લા પોલીસ વડા અને રેન્જ આઈજીને ફરિયાદ કરવામાં આવી છે। ઘાયલ યુવાનના સનસનીખેજ આક્ષેપો બાદ એલસીબીની કામગીરી પર સવાલ ઉઠવા પામ્યા છે। ઘટના એવી હતી ને કે મારો ટેમ્પો પકડાયેલો હતો, પ્રોહિબિશનનો કેસ છે મારા પર, તો મેં આગોતરા લીધા કોર્ટથી કે આપણને માર ન પડે એ હિસાબે આગોતરા લીધા ને મેં આગોતરા લઈને 23 તારીખે ગયેલો। સાંજે સવારે 11 વાગે ગયેલો, સાંજે 5 વાગ્યા સુધી બેસાડ્યો। પછી મને કહેવામાં આવ્યું કે સાહેબ નથી, હું કાલે આવજે। બીજે દિવસે ગયો 12-1 વાગ્યાની આજુબાજુ, સાંજે લગીને બેસો। પછી સાંજે કનકભાઈએ 5 વાગ્યા જેવું મને મારવાનું ચાલુ કર્યું। એણે કીધું 2 લાખ રૂપિયા આપને તો પછી 2-3 જણા નામ ખોલો। મેં કીધું મેં તો મારા હાથે કોઈ સંકળાયેલું નહીં હોય એના નામ થોડું લેવાય, સંકળાયેલું હોય તો આપણે નામ લઈએ। તો મેં ના પાડી, 2 લાખ રૂપિયા આપ। મેં કીધું મારા પર પૈસા નથી, પૈસા તો મારા પર છે જ નહીં। તો એ કીધું તો મને ખૂબ માર્યો। પછી મને કમસે કમ 3 કલાક જેવો 8:30 સુધી એણે લોબીમાં ચલાવ્યો ને પછી 8:30 વાગે પાછો એને રૂમમાં બોલાવ્યો ને પછી મને પાછું મારવાનું ચાલુ કર્યું। 9 વાગ્યા સુધી જેવું માર્યો ને પછી મને લોબીમાં પાછો ચલાવ્યો ને જેમ લોબીમાં ચાલીને રિટર્ન પાછા આવું એની સામે જાય એટલે મને ડાબા ગાલ ઉપર જોરમાં લપાડ મારે છે, ઠાબડ મારીને આ ગાલ સૂજી કાઢે મારા ને પછી છેલ્લે એક મને કમરના ભાગવા કેળના કાંટા ઉપર એક દીધી જોરદાર લાત મારી કે આજે બી મને તે દુખે છે। એટલે મારું તો એ જ કહેવાનું છે કે આપણને ન્યાય જોઈએ કે એનો મારવાનો કોઈ અધિકાર નથી સંવિધાન પ્રમાણે। કોર્ટે એને જામીન આપવા કીધું 5 વાગ્યા સુધી, તો એને 9 વાગ્યા સુધી બેસાડવાનો બી અધિકાર નહીં। મને 9:15 વાગે ત્યાંથી થવાનો કહ્યું રાત્રે। કોર્ટના નિયમ પ્રમાણે તો 5 વાગ્યા પછી છોડવાનો હોય, એણે મને સાંજ સુધી બેસાડ્યો। એટલે મને આટલો બધો માર પડ્યો કે મારે ચાલવાની તકલીફ પણ નહીં। એટલે મેં સિવિલમાં જઈને બધો રિપોર્ટ કરાવ્યા, ફોટા લીધા ને બધું મેં કાર્યવાહી એના પર ચાલુ કરી। ડીએસપી સાહેબની ઓફિસમાં અરજી આપી છે, આઈજી ઓફિસમાં મેં લેટર મોકલાવ્યો છે ને ગૃહ મંત્રાલયમાં બી એક અરજી મોકલાવી છે। 2 દિવસ ગયો છતાં બી મને જામીન લીધા નહીં અને કીધું કે શનિવારે 27 તારીખે તારે પાછું આવવાનું અને તે દિવસે જો પૈસા કાં તો પછી કોઈના નામ ખોલવાના ને ન થશે તો હું તને ખૂબ મારીશ, એ રીતે મને પાછા મોકલે ને કીધું કે ખૂબ મારીશ। આ હું કોર્ટના જામીન લઈને ગયેલો એટલે એના જામીન લેવાની જરૂર રહી, છતાં બી મારે 2 દિવસ ગયો અને મારા જામીન નહીં લીધા। એટલે એ તો એક પ્રકારે કોર્ટની અવગણના જ કરી કહેવાય ને। મોટી વૈયાળ ગામના ચીચપાડા ફળિયુંનું આ રહેવાસી શ્રી સુભાષભાઈ હરીશભાઈ ઉજાલ રસોડામાં ઉંદરના દરડામાં ચાકરન મૂઢું નાનું બચ્ચું જોવા મળતા ઘરના વ્યક્તિએ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી નાના પોંડા વિભાગના સભ્ય શ્રી દિનેશભાઈ આર વાયાડને જાણ કરતા ઘટના સ્થળ પર પહોંચી જોતા એક ચાકરન બેબી જોવા મળતા મુકેશભાઈ આર વાયાડ જાણ કરી હતી। લોકેશન પર પહોંચી જઈને ઘરના રસોડામાં તિકમ પાવડા વડે ખોદકામ કરી જોતા બચ્ચાઓનું રેસ્ક્યુ કર્યા બાદ એક પછી એક એમ 20 બચ્ચા જોડે નર્મદા ચાકરન પ્રજાતિના સાપનું સહી સલામત રેસ્ક્યુ કરી નાના પોંડા વન વિભાગના આરએફઓ શ્રી જે.એસ. ભેડા તેમજ સ્ટાફ આ ઘટના સ્થળે જાણ ફોન દ્વારા કરી શ્રી જે.એસ. ભેડા સાહેબના માર્ગદર્શન મુજબ ફોરેસ્ટના જંગલ તેમજ સર્પને અનુકૂળ એવી ભેજ મટી તેમજ ઉંદરો ખોરાક મળી રહે તેવા એકાંતવાળા વિસ્તારમાં સર્પ અને એના પરિવાર મુક્ત કરવામાં આવ્યા છે। જ્યારે પણ વન્યજીવ ઘરોમાં જોવા મળે તો સૌપ્રથમ વન વિભાગને જાણ કરવી તેમજ એનજીઓ રિટર્નના વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુઅર મુકેશભાઈ વાયાડનો મોબાઈલ પર સંપર્ક કરવો જોઈએ। મોબાઈલ નંબર છે 7990977336 અને બીજો નંબર છે 8469361533। કોલ કરવો જોઈએ અને વન્યજીવ બચાવવામાં સહયોગ આપવો જોઈએ। અમે આજરોજ નાના પોંડા તાલુકાના મોટી વહિયાળ ગામમાં ફળિયું ગયું છે, ચીચપાડા ફળિયામાં। ભાઈ તમારું નામ શું? સુભાષભાઈ હરીશભાઈ ઉજાલ। સુભાષભાઈ ઉજાલને ઘરે આજે રસોડામાં જ્યાં ચૂલો હતો ત્યાં
ચાકરણનું બચ્ચું એક રેસ્ક્યુ થયું હતું. ત્યારબાદ ફરીથી બચ્ચા જોવા મળતા અમારા પર વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી, ધરમપુર તેમજ નાનાપોંડા વિભાગમાં હું વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુઅર મુકેશભાઈ રમેશભાઈ વાયાળ અને મારી જોડે છે દિનેશભાઈ રમેશભાઈ વાયાળ. તો અમે આ રેસ્ક્યુ કરીએ છીએ. તો આ ચાકરણ છે જે દુર્લભ પ્રજાતિની છે અને આ ચાકરણ વલ્લભે જ જોવા મળે છે અને આ બિનઝેરી છે જે ઉંદરોનો ખોરાક કરીને એનું જીવન જીવે છે. તો આજે દરમાંથી 2 ચાકરણ રેસ્ક્યુ થઈ છે અને એમની જોડે બચ્ચા છે. આપણે જોઈએ છીએ કેટલા રેસ્ક્યુ થયા છે તે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ને આ 17 અને એક આગળ રેસ્ક્યુ એટલે 18 જેટલા નવજાત જે બચ્ચાઓ છે ચાકરણના એ રેસ્ક્યુ કર્યા છે. તો તમે આ જોઈ શકો છો. ત્યારે અમે નાનાપોંડા તાલુકાના વન વિભાગના આરએફઓ જયેશભાઈને જાણ કરી છે આ વિશે તેમજ સ્ટાફને. હવે અમે વન વિભાગને સોંપી દઈશું અને સુરક્ષિત જગ્યામાં એમના નવજીવન માટેને મુક્ત કરવામાં આવશે, જેથી કરીને હું પરિવાર જોડે સહજોડું ત્યાં સુરક્ષિત રહે, એને ખોરાક મળી શકે અને એની મટ્ટીવાળી જગ્યા જ્યાં હશે તેને વન વિભાગ દ્વારા રિલીઝ કરવામાં આવશે. તો આ અમારે ફર્સ્ટ ટાઈમ આટલા ચાકરણનું જોડું અને આટલા બચ્ચા રેસ્ક્યુ કર્યા છે. તો ક્યારેક પણ કોઈકને આવા વન્યજીવ હોય ઘરોમાં આવી જાય તો સૌપ્રથમ નજીકના વન વિભાગને જાણ કરવી અને આવા વન્યજીવોને બચાવવામાં સહયોગ કરવો. અમારો કોન્ટેક્ટ નંબર છે 7990977336 અને એક બીજો નંબર છે 8469361533. આવી રીતે વન્યજીવોને અબોલ જીવોને બચાવવા માટે આપણે વન વિભાગને મદદરૂપ થવું જોઈએ અને જે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુઅરો છે એને સંપર્ક કરીને આપણે આ વન્યજીવને બચાવવું જોઈએ. જય હિન્દ. આદિજાતિ વિકાસ, ખાદી કુટીર અને ગ્રામોદ્યોગ તેમજ વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ પટેલના હસ્તે નાનાપોંડા તાલુકાના ખુંટલી ખાતે શ્રી જનતા જનાર્દન કેળવણી મંડળ વારોલી તલાટ સંચાલિત શ્રી વૃંદાવન આશ્રમ શાળાના સ્વર્ગીય બાપુભાઈ નવસુખભાઈ રાવ શિક્ષણ સંકુલના નવનિર્મિત કન્યા છાત્રાલય અને પુનર્નિર્મિત શાળા પરિસરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રીશ્રીએ નવનિર્મિત કન્યા છાત્રાલય અને પુનર્નિર્મિત શાળા પરિસરના લોકાર્પણ પ્રસંગે સૌને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે આદિજાતિ મંત્રી સમગ્ર ગુજરાતમાં અનેક શાળાઓ છાત્રાલયોની મુલાકાત કરવાની થાય છે. છાત્રાલયો અને આશ્રમ શાળાઓની મુલાકાત દરમિયાન સંચાલકો ખૂબ જ હૃદયપૂર્વક કાર્ય કરે છે પણ જોવા મળ્યું છે. એક માતા પોતાના બાળકને સંસ્થાના દરેક લોકોના ભરોસે આશ્રમ શાળામાં મૂકે છે, તેથી ટ્રસ્ટીઓ, શિક્ષકો અને સંચાલકોએ બાળકને ખૂબ જ સારી રીતે રાખવું જોઈએ, પોતાના દરેક કર્તવ્યો નિભાવવા જોઈએ. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે મનુષ્યમાં સંપૂર્ણતાને બહાર લાવવા માટે ઉત્કૃષ્ટ પ્રવૃત્તિ શિક્ષકો કરે છે, તેથી શિક્ષકોએ બાળકોને પાયામાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તેવું કાર્ય કરવું જોઈએ. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પાયામાં ગુણવત્તાવાળું શિક્ષણ મળશે તો દરેક વ્યક્તિ પોતાનું જીવન સારું બનાવી શકશે તેમજ રાષ્ટ્રને પણ મહાન બનાવશે. આ વિચાર સાથે પ્રધાનમંત્રીશ્રી અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરી હતી.
ટ્રાયબલની સમસ્યાઓમાંથી બહાર આવવા માટે શિક્ષણને ખૂબ જ પ્રાધાન્યતા આપવાનું કાર્ય પ્રધાનમંત્રીશ્રીએ કર્યું છે. સરકારના અનેક પ્રયાસોથી હવે શાળાઓમાં ડ્રોપઆઉટ રેશિયો માત્ર 1% રહી ગયો છે, જેને 0% કરવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ખૂબ જ મહેનત કરી રહ્યા છે. લોકાર્પણ પ્રસંગે વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલ, કપરાડા ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરી અને ધરમપુર ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલે પ્રાસંગિક ઉદ્બોધનો કર્યા હતા. કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી મનીષાબેન પટેલ, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતી દક્ષાબેન ગાયકવાડ, સંસ્થાના પ્રમુખ માધુભાઈ રાઉત, સંગઠન મહામંત્રી મહેન્દ્ર ચૌધરી, સરપંચ દિનેશ દળવી, સંસ્થાના સભ્યો, આગેવાનો, સંબંધિત અધિકારીઓ, શિક્ષકો, વાલીઓ અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્વામી વિવેકાનંદજીએ એમ કહ્યું છે કે મનુષ્યમાં સંપૂર્ણતા ને બહાર લાવવા માટે ઉત્કૃષ્ટ પ્રક્રિયા નું કામ મોટા ભાગે શિક્ષકો કરે છે. પાયામાં જો એને શિક્ષણ ગુણવત્તા સાથે જો મળે તો દરેક વ્યક્તિ એ પોતાનું જીવન તો ધન્ય બનાવી શકે છે, પણ રાજ્ય અને આ રાષ્ટ્રને પણ ઉપયોગી બને છે. એટલા માટે શિક્ષણને ખૂબ પ્રાધાન્ય આપ્યું છે. આપણા દૂરદ્રષ્ટા યશસ્વી પ્રધાનમંત્રી આ રાજ્યની અંદર તત્કાલીન મુખ્યમંત્રી તરીકે હતા તે સમયે 2004ની અંદર કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવ શા માટે લાવ્યા હશે? મોદી સાહેબે 2003ની અંદર ગુજરાતની અંદર સાક્ષરતાનો દર જોયો. આપણું રાજ્ય આજે જો દેશમાં મોડેલ રાજ્ય તરીકે નથી, તે સમયે પણ બીજા રાજ્યની સરખામણીમાં ગુજરાત બહુ આગળ પડતું હતું. મિત્રો, આપણા ટ્રાઇબલની જે સમસ્યાઓ છે એ ટ્રાઇબલને સમસ્યામાંથી બહાર લાવવા માટે શિક્ષણને બિલકુલ પ્રાધાન્ય આપવું પડે. એટલા માટે આપણા આદરણીય નરેન્દ્ર મોદીએ 2003 એ પણ આદિવાસી વિસ્તાર અને એટલો ઊંડાણવાળો વિસ્તાર ડેડિયાપાડાથી એમણે શરૂઆત કરી કે અત્યારે ડ્રોપ આઉટ રેશિયો 1% રહ્યો છે, એને આપણે 0% તરફ લઈ જવા માટે આપણી સરકાર ભૂપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ ખૂબ મહેનત કરી રહ્યા છે.